વડોદરાની ફરસાણની દુકાનમાં બાળકને ગોંધી રાખી બાળમજૂરી કરાવતા હોટેલ માલિકથી બાળકને મુક્ત કરાવતી વડોદરા શહેર એએચટીયુ ટીમ. વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સગીર વયના નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેમજ તેનું આર્થિક શોષણ કરતા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વડોદરા શહેર એએચટીયુ ટીમને સૂચન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને વડોદરા શહેર એએચટીયુ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીબી પટેલની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે મુજમોહરા સર્કલના ટર્નિંગ ઉપર આવેલ શિવશક્તિ સ્વીટ ફરસાણની હોટલમાં સંચાલક નાના છોકરાઓ પાસેથી બાળમજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરે છે. જે હકીકતની જાણ થતાની સાથે જ એએચટીયુ ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર ડોક્ટર બીબી પટેલની ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળ ઉપર રેડ કરી ચેક કરતા એક સગીર છોકરો જેની ઉંમર વર્ષ 17 તથા તેની જન્મ તારીખ 1/1/2007 મળી આવી હતી. તે તરુણ શ્રમયોગીને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પોતે આ હોટલમાં છેલ્લા 4 મહિનાથી કામ કરે છે. તેને માસિક ₹9,000 પગાર આપવામાં આવે છે. જેથી સદર હોટલ માલિકે સગીર બાળકનું માનસિક તથા આર્થિક શોષણ કરેલ હોવાથી હોટેલ માલિક રાજેન્દ્ર રામ કુમાર અગ્રવાલ જે વડોદરાનો રહેવાસી વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બાળકને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો છે.